મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન ટેરે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ વિસ્તારમાં આવેલી વાતળાવ અને ખોડા બંને ચેકપોસ્ટ ઉપર 24/7 સતત વાહન ચેકિંગ કરી રહ્યા છીએ. જે અનુસંધાને તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા. તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા NDPS લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં FSL અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે 1,16,200 અને ટોટલ મુદ્દામાલ 2,36,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને 4 ઇસમોની અટકાયત કરવામાં આવેલી છે. હાલમાં ક્યાંથી મુદ્દામાલ લાવેલા અને ક્યાં લઈ જવાનો હતો, કોને આપવાનો હતો તે દિશામાં PSI શ્રી ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે. સાહેબ, અવારનવાર સરહદ એરીથી ડ્રગ્સ ઝડપાતું હોય છે, ડ્રગ્સ માફિયાઓ બેફામ બની રહ્યા છે, કેમ કે હું ચોક્કસ તમામને આપના માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો. વાવ થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે, કોઈને છોડવામાં નહીં આવે.